માંડળ. નમસ્તે, બચ્ચુભાઈ બાબાભાઈ સાખટ, ગામ માંડળ, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. તમે ભાઈ આ વખતે અંકુર પુષ્કર કપાસનું વાવેતર કરેલું છે. પાછળ તમે જોઈ રહ્યા છો અંકુર પુષ્કર છે. તાકાતવાળી વેરાયટી કેટલી તાકાતવાળી? જબરજસ્ત. બધામાં નંબર 1. શું કરો નંબર 1 છે? જીંડવે ને સૌથી વધારે છે, બધાથી વધારે છે. ગ્રોથ વિકાસ કેવો છે? રોગ જીવાત કેવો છે? જરાય નહીં. બીજા બધા ગામની અંદર કપાસ વાવેતર કરે છે, આ બધામાં પહેલો નંબર છે તમારો કપાસ. પહેલો નંબર જોઈ શકો છો તમે અંકુર પુષ્કર. જો તમને ખબર પડી જાય તાકાત કેટલી છે હાઇબ્રિડની વેરાયટીની. જો હું ઊભો છું, મારો હાથ નથી પહોંચતો. હા, વેરાયટી છોડનો વિકાસ તો છે, પણ આ બાજુ તમે જો છોડવાના ઝીંડવા સિરીજોની અંદર કેટલા કેટલા લાગેલા છે. તમે અંદરનો છોડ જો ને તો પણ તમને ખબર હોય. આવી જાઓ મારી સાથે અંદર, ખબર પડી જાય તમને કે શું છે આ છે ઓરિજિનલ કપાસ અંકુર પુષ્કર, કે જે આનો કોઈ વિકલ્પ જ નથી. આના જેટલો કોઈ રોગ જીવાતમાં ઓછો, ચૂસ્યા ઓછા, દવાનો ખર્ચો ઓછો, ખાતરનો ખર્ચો ઓછો. આ ઉપરાંત વધારેમાં વધારે ઝીંડવા લાગવાની ક્ષમતા જો કોઈ બી હોય ને તો અંકુર પુષ્કર. તમે કોઈ બી કપાસનું વાવેતર કરો, પણ અંકુર પુષ્કર તમે વાવેતર કરો તો આનો કોઈ વિકલ્પ તમને ક્યારેય જોવા નહીં મળે. જો એની સિરીજો જો, કોઈ બી છોડની અંદર તમે જોશો તો સિરીજોની અંદર લાગત ઝીંડવા લાગ્યા. કોઈ પણ વેરાયટી નીચેથી આખા ટોટલી બધા જ છોડની અંદર સિરીજો ને સિરીજો. આ કપાસ 100 દિવસની આજુબાજુનો છે, પણ તમે આનું પરફોર્મન્સ અત્યારે જોઈ શકો છો. આ કપાસ જો, આ છોડ જો, કોઈ પણ છોડ જો. કપાસની અંદર તમને કહી દો નંબર 1 હાઇબ્રિડ એટલે અંકુર પુષ્કર. તમે બધા જ લોકો ક્યાંયથી પણ જોઈ લેજો, તમારી આજુબાજુમાં અંકુર પુષ્કર